નમસ્કાર, તમે જોઈ રહ્યા છો CNBC બજાર અને પ્રોપર્ટી ગુરુમાં હું ઝરણા અલકંટી આપનું સ્વાગત કરું છું. તો પ્રોપર્ટી ગુરુના આ ખાસ એપિસોડની આપણે ખાસ કરીને GSTને લઈને વાત કરવાના છે. આપ સૌ જાણો છો તેમ 1 જુલાઈના દિવસે GSTને 5 વર્ષ પૂર્ણ થયા છે અને રિયલ એસ્ટેટ પર GSTની ઘણી મોટી ઇમ્પેક્ટ છે. તો રિયલ એસ્ટેટ માટે GSTની કેટલી ઇમ્પેક્ટ છે, શું મહત્વ છે, કેટલી મૂંઝવણો હજી સુધી દૂર થઈ ચૂકી છે, કેટલી મૂંઝવણો હજી બાકી છે, આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરવાના છે. અને આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાયા છે નરેટકોના પ્રેસિડેન્ટ રાજન બાંદેલકર, એલિઝિમ કેપિટલ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના રિયલ એસ્ટેટ સોલ્યુશનના ફાઉન્ડર અને MD સુભાષ ઉધવાની અને નેક્સ્ટડાઇનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાકેત પટવારી. આપ બધાનું સ્વાગત છે CNBC બજાર પર. રાજનજી, સૌથી પહેલાં હું તમારી પાસેથી તમારો મત લેવા માંગીશ કે 5 વર્ષ GSTને પૂર્ણ થઈ ગયા છે અને આપણે ઘણું બધું GSTની ઇમ્પેક્ટ રિયલ એસ્ટેટની ઉપર જોઈ છે, ઘણી મૂંઝવણો પણ આવી છે, પણ તમારો શું ટેક ઓન છે આ 5 વર્ષ GSTના રિયલ એસ્ટેટ પર અસર? ઝરણા, રિયલ એસ્ટેટમાં GST પહેલા સર્વિસ ટેક્સ બી હતું, એટલે GST એ સબસ્ટિટ્યુટ કર્યું સર્વિસ ટેક્સને. તો GST આવીને 5 વર્ષ પૂરા થઈ ગયા. GSTના હિસાબે રિયલ એસ્ટેટમાં બહુ ઉછલ પૂછલ થઈ ગઈ હતી. કેમ કે લોકોને શું છે કે તમે કોઈ બી માણસને કહો કે તમને ટેક્સ લાગે છે, એટલે એને સાચું કહેવા જાવ તો એને ગમતું નથી. એને એમ લાગે છે કે આ શેની વાત છે. અને બીજું અમારા ઇન્ડસ્ટ્રીમાં બીજું એક શું થઈ ગયું અમારા માટે કે જે અંડર કન્સ્ટ્રક્શન હોય એને GST લાગે અને રેડી હોય એને GST ના લાગે. હાલાકી અમે તો ઘણી વખત પ્લીડ કર્યું હતું કે ભાઈ અમારી જે ઇન્ડસ્ટ્રી છે એને ના લાગવું જોઈએ, કેમ કે ઇટ્સ અ એસેટ ક્લાસ, ઇટ ઇઝ નોટ મૂવેબલ, ઇટ ઇઝ એન ઇમૂવેબલ. પણ હવે સરકારને જ્યારે ટેક્સ ભેગું કરવું હોય તો સરકાર એમાં કોઈ બી કે ને ક્યાંથી બી ગોતીને એમ કે નહીં આ તમે સર્વિસ પ્રોવાઈડ કરો છો એટલા માટે લાગે છે. તો શરૂઆતમાં તો અમારા ઇન્ડસ્ટ્રીમાં તમને કહું તો 12% જે ટેક્સ આવ્યું ત્યારે તો અમારી હાલત બહુ ખરાબ હતી કે એટલે લોકો બધા ખૂનની આંસુ રોતા હતા, એવી હાલત હતી. પણ નરેડકોએ બહુ પહેલ કરી. એમાં નરેડકોએ દરેક જેટલા બી રિપ્રેઝન્ટેશન છે, મહુવા કહો કે ફાઇનાન્સ મિનિસ્ટર કહો કે પ્રાઇમ મિનિસ્ટર, એ બધાને અમે રિપ્રેઝન્ટેશન કર્યા અને એ લોકોને બતાવ્યું કે જ્યારે તમે જ કહો છો કે હાઉસિંગ ફોર ઓલ, અને બીજી વખતમાં આપણે કહીએ છીએ કે રોટી કપડા ઓર મકાન, તો આપણે રોટી અને કપડામાં તો સેલ્ફ સસ્ટેનન્સ થઈ ગયા પણ મકાનમાં નથી. અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ કીધું હતું કે 2022 એટલે 75મી વર્ષો જ્યારે આપણું પૂરું થાય ઇન્ડિપેન્ડન્સને, ત્યારે એને એવું જોવાનું હતું કે દરેકના માથા ઉપર પોતાનું છત હોય, એટલે કે પોતાનું એમ કે ઓન છત હોય. તો એ હિસાબે ક્યારેક કીધું કે તમારું ગવર્મેન્ટનું જ પ્રાઇમ એજન્ડા છે હાઉસિંગ, તો તમે હાઉસિંગમાં કરવું જોઈએ. તો આ લોકોએ અમારા માટે સગવડ શું આપ્યું કે એમાં એ લોકો ડિવાઈડ કર્યું કે ભાઈ અફોર્ડેબલ અને લક્ઝરી કરીને. અફોર્ડેબલ એટલે કે 60 સ્ક્વેર મીટર, પહેલા તો 60 સ્ક્વેર મીટરની નીચે ન હતું. એ તો 25 જાન્યુઆરી 2018માં એ લોકો એક સર્ક્યુલર કાઢ્યું અને સર્ક્યુલરથી અફોર્ડેબલને 8% કરી નાખ્યું. એના પછી શું છે કે લોકોને ડાયજેસ્ટ થતું ગયું, એક્સેપ્ટ થતું ગયું, માર્કેટમાં બી સુધાર આવતો ગયો. એના પછી બી હમણાં એક અમને મેજર સેટબેક કહો કે ઇન્ડસ્ટ્રીમાં લોકોને જે લાગે છે, ઇન્ડસ્ટ્રી વાળાને જે તકલીફ લાગે છે કે અમને ITC પહેલા મળતું હતું, હવે 1 એપ્રિલ 2019થી ITC બંધ કરી નાખ્યું. એ ITC બંધ કરવાનું કારણ એમ હતું કે એ લોકોને એમ લાગતું હતું કે ડેવલપર લોકો ITC નું જે ક્રેડિટ મળે છે એ પાસ ઓન નથી કરતા. હાલાકી એવું નથી, કેમ કે અમે તો ઘણી રીતે સમજાવવાની કોશિશ કરી, બટ અમે થોડા ટૂંકા પડી ગયા અને એ લોકોએ ITC વિડ્રો કરી નાખ્યું અને જ્યારે 12 અને 8% હતું એને 5 ને 1% કરી નાખ્યું. તો એનાથી હમણાં લોકોને શું થઈ ગયું કે આજે તમે જો તો સ્ટીલનો ભાવ વધી ગયો, સિમેન્ટનો ભાવ વધી ગયો, રો મટીરિયલનો ભાવ વધી ગયો, એનાથી લોકોને બી કોસ્ટ વધી ગઈ. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ અમે તમારા ગ્રાહક છે, એટલે કન્ઝ્યુમર જે બી GSTN છે એ સરકારના ગ્રાહક થઈ ગયા, કેમ કે અમે એને ટેક્સ પેયર છે. તો અમને ઓપ્શન આપો કે વેધર ટુ ગો ઇન ITC ઓર ગો ઇન ટોટલ ટેક્સ. પછી અમે કન્ઝ્યુમરને કેવી રીતે સમજાવવાનું છે અને કન્ઝ્યુમરને જે બેનિફિટ પાસ ઓન કરવાનું છે એ અમે કરીએ છીએ. એની ચર્ચા ચાલુ છે. પણ સંક્ષિપ્તમાં તમને કહું
તો હવે જીએસટી ઇઝ અ એક્સેપ્ટેડ ફેક્ટ થઈ ગયું. જી, તો અહીંયા આગળથી આપણે જે રીતે સમજી રહ્યા છે કે 5 વર્ષ જીએસટીને થયા છે. રિયલ એસ્ટેટ માટે જે સ્લેબ આપવામાં આવ્યો હતો એની અંદર થોડો ઘટાડો થયો છે, પરંતુ હજી થોડી આઈટીસીને લઈને થોડી સમસ્યાઓ છે. ડેવલપર્સ તરફથી એની અલગ માંગણી અહીંયા આગળથી થઈ રહી છે. साकेत जी अपनी साथ जुड़ाला है. साकेत जी, आपके पास मैं ये समझना चाहूँगी कि यहाँ पे जीएसटी का थोड़ा बहुत स्ट्रक्चर राजन जी ने हमें अभी जो है वो समझाया है, आप भी थोड़ा हमें ठीक से समझा. और ख़ास तौर पे हम ये समझना चाहेंगे, अगर मैं गलत नहीं हूँ तो शायद डेवलपर्स को एक टाइम पे ऑप्शन दिया गया था कि आप आईटीसी के साथ लगाना चाहते हैं जीएसटी या विदाउट आईटीसी. तो अब फिलहाल ये ऑप्शन नहीं है या पर हर प्रोजेक्ट एक बार चुनना होता है? किस तरीके से अभी जीएसटी का स्ट्रक्चर बन रहा है, आपसे समझना चाहेंगे. जी झरना जी, देखिए सबसे पहली बात जो राजन जी ने भी बोला, इमूवेबल प्रॉपर्टी, जो प्रॉपर्टी जैसे बिल्डिंग हो गया, लैंड हो गया, उस पर जीएसटी आमतौर पे नहीं लगना चाहिए. वो जीएसटी के दायरे के बाहर होता है. बट क्या हुआ, सर्विस टैक्स के दौरान ही गवर्नमेंट ने बोल दिया नहीं, जो प्रॉपर्टी कंस्ट्रक्शन में हो रही है, जो अंडर कंस्ट्रक्शन है, उसके ऊपर जीएसटी लगेगा. तो सबसे पहला स्ट्रक्चर में अगर मैं बताऊं, अगर आपने जिस प्रॉपर्टी का आपको कंप्लीशन सर्टिफिकेट मिल चुका है, फर्स्ट ऑक्यूपेशन हो चुका है, उस पर जीएसटी नहीं लगता है. तो आप रीसेल करते हो, उस पर जीएसटी नहीं लगता है, बिल्कुल जीएसटी नहीं लगता है. दूसरा, पर अगर आप अंडर कंस्ट्रक्शन लेते हो, सो अंडर कंस्ट्रक्शन में इसको हम दो या तीन हिस्सों में बांट लेते हैं. सबसे पहली चीज जो कमर्शियल प्रॉपर्टी होती है, कमर्शियल प्रॉपर्टी के लिए आपका जीएसटी जो लगता है वो 18% पे लगता है, विथ इनपुट टैक्स क्रेडिट मिलता है. पर वो 18% जीएसटी इफेक्टिव रेट 12% ऐसे हो जाता है, जैसा मैंने कहा, जो आप कंस्ट्रक्ट कर रहे हो प्रॉपर्टी, उस कंस्ट्रक्शन में एक लैंड का हिस्सा होता है. तो गवर्नमेंट की सरकार क्या कहती है कि लैंड का जो हिस्सा है उसका 1/3 वो आपको बाद दे देंगे कि लैंड पे जीएसटी नहीं लगना चाहिए, बिकॉज ये इमूवेबल प्रॉपर्टी है. तो 1/3 बाद देके इफेक्टिवली वो 12% आ जाता है, जिसपे आपको पूरा क्रेडिट मिलता है. ठीक है, तो कमर्शियल प्रॉपर्टी पे आपको आईटीसी का क्रेडिट मिल जाता है. नाउ अब जब हम रेजिडेंशियल प्रॉपर्टी पे जाते हैं, रेजिडेंशियल प्रॉपर्टी के ऊपर जो आमतौर पे जो रेट है वो 7.5% है, 7.5% है. उसमें भी 1/3 लैंड का हिस्सा आप हटा दो तो इफेक्टिवली 5% जो आपका प्रॉपर्टी वैल्यू है उस पे आप पे जीएसटी लग जाता है. हाँ, आईटीसी उस पे आज के दिन में बिल्कुल नहीं मिलता है. 5% का इसीलिए कम दायरे पे लगाया हुआ है कि अदरवाइज नहीं तो इसका दायरा होता शायद 12%, जो कमर्शियल के लिए इफेक्टिव 12% होता, बट वो कम इसीलिए किया हुआ है कि इसके ऊपर आपको इनपुट टैक्स क्रेडिट या जो आपकी खरीद पे जो जीएसटी लगता है, स्टील सीमेंट जो भी आप खरीदते हो, उसका आपको क्रेडिट नहीं देती है गवर्नमेंट. तो इफेक्टिवली 5% जीएसटी आप उसके ऊपर जो प्रॉपर्टी वैल्यू है उसके ऊपर आप बेचते हो, जैसे आप इंस्टॉलमेंट भरते हो उस पर लग जाता है. तीसरा जो एक अफोर्डेबल हाउसिंग है, जो तीसरा दर अगर मैं बताऊं, जो छोटे घर है जिसकी कीमत 45 लाख या उससे कम है, 60 या 90 स्क्वायर मीटर, आप जिस एरिया में है उसके ऊपर मेट्रो है, नॉन मेट्रो है, उसके ऊपर 60 या 90 स्क्वायर मीटर का अगर आपका घर का एरिया है, उन सब घरों पे जो जीएसटी रेट है और कम पे लगती है, 1.5% है. और उसको अगर मैं लैंड का जो जमीन का अगर मैं उसका बाद दे दूं तो वो 1% हो जाता है. तो इफेक्टिवली उसके ऊपर 1% जीएसटी लगता है. सो ये ब्रॉडली स्ट्रक्चर है जीएसटी का. हाँ, कमर्शियल पे आपका जो सवाल था, कमर्शियल पे आपको इनपुट टैक्स क्रेडिट मिल जाता है, રેઝિડેન્શિયલ पे आपको इनपुट टैक्स क्रेडिट नहीं मिलता है. ઓકે, તો અહીંયા આગળ આપણે જીએસટીનું સ્ટ્રક્ચર જે છે ફરી એક વખત અહીંયા આગળથી સમજી રહ્યા છે. કમર્શિયલ, રેસિડેન્શિયલ આ બંનેને માટે અલગ છે, અને રેસિડેન્શિયલમાં પણ જો તમારો અફોર્ડેબલ પ્રોજેક્ટ હોય તો એને માટે તમારો ઇફેક્ટિવ જીએસટી અલગ આવે છે, અને જો તમારો અફોર્ડેબલની બહાર લક્ઝરી કે મિડ લક્ઝરી સેગમેન્ટનો પ્રોજેક્ટ હોય તો તમને અલગ જીએસટીનો રેટ અહીંયા આગળથી એ લાગે છે. હવે આપણી સાથે આ ચર્ચામાં सुभाष जी પણ જોડાયેલા છે. सुभाष जी, आपसे ये जानना चाहूँगी कि ग्राउंड इम्पैक्ट जीएसटी की क्या हो रही है ग्राहकों के ऊपर भी और डेवलपर्स के ऊपर भी. झरना जी, ये ऑब्वियसली राजन जी ने और मुकुंद जी ने अच्छे से एलिब्रेट किया जीएसटी का क्या इम्पैक्ट है. अभी हम इसको नेशनल लेवल पे अगर हम इसको एवरेज आउट करें, बहुत ही प्रैक्टिकल सेंस में अगर हम करते हैं, और मैं अगर इसका एक एग्जांपल देता हूँ कि मान लीजिए कंस्ट्रक्शन कॉस्ट आपकी 3,000 रुपये स्क्वायर फीट है और एवरेज सेलिंग रेट फॉर इंडिया इससे 5,000 रुपये स्क्वायर फीट है, तो आपका 3,000 रुपये अगर मैं एवरेज इनपुट जीएसटी भी पकड़ता हूँ इनका, तो 18% के हिसाब से मोटा मोटा
₹450 होता है। 450 को अगर मैं सेलिंग रेट के हिसाब से करता हूँ तो दैट जनरली इज 9%, 9% के आसपास आता है। अभी करंट अगर मैं एज्यूम करेंगे अफोर्डेबल प्रोजेक्ट नहीं है तो हमारी करंट चार्जिंग रेट है 5%। ये जो 4% का ग्राउंड लेवल पे एज ए बिजनेसमैन जो डेवलपर को फर्क है उनको एब्जॉर्ब करना पड़ता है। तो अगर मैं इसको राजन जी की बात से कनेक्ट करूं तो एक्चुअली ये एक ऑप्शन होना बहुत जरूरी है। अगर रियल एस्टेट एज ए बिजनेस अगर हमको देखना है तो ये ऑप्शन होना बहुत जरूरी है कि डेवलपर किस स्कीम को चूज करे, किस स्कीम को एक साथ 5% देना है या इनपुट टैक्स क्रेडिट के साथ देना है। ये बहुत ज्यादा इंपॉर्टेंट है। अभी से बॉम्बे मार्केट है, बॉम्बे मार्केट में आपके एवरेज सेलिंग रेट अगर मैं 15,000 रुपए स्क्वायर फीट भी लेता हूँ तब ये एडवांटेजियस हो जाती है डेवलपर के लिए, बिकॉज आपका 5% की जगह 3-3.5% लगता है। बट मुंबई इज नॉट रिप्रेजेंटिंग एंटायर इंडिया, तो उसमें क्या है एवरेज के हिसाब से अगर आप देखेंगे तो चॉइस बहुत बहुत इंपॉर्टेंट हो जाती है। दूसरी बात, अगर हम अभी इन्फ्लेशन की और प्राइस कॉमोडिटीज की बात करें, आप सीमेंट को देख लीजिए, सीमेंट 350 रुपए रफली 50 किलो का पड़ रहा है अभी एक बैग। स्टील रफली समवेयर अराउंड 55,000 रुपए का एक टन है, जो 38,000 होता था। 14-15% इन्फ्लेशन विद 40-50% ऑफ कॉमोडिटी प्राइस इंक्रीज, अगर हम इंडस्ट्री को ऑप्शन नहीं देंगे, आई थिंक ये इंडस्ट्री के लिए, सर्वाइवल के लिए, छोटे डेवलपर्स के लिए बहुत बहुत मुश्किल होगा। सो इसका ग्राउंड इम्पैक्ट क्या है? जो छोटे डेवलपर्स हैं जो कॉस्ट अफोर्ड नहीं कर पा रहे हैं उनके P&L में काफी लॉस होने लग गए हैं। उनके लिए सर्वाइवल विद द इंक्रीजिंग कॉस्ट एंड बिकॉज ऑफ द कंपटीशन उनके लिए सर्वाइवल थोड़ा मुश्किल होता जाएगा। सो आई थिंक एक अच्छा बैलेंस होना बहुत जरूरी है जो ग्राउंड लेवल पे हो रहा है और जो हम लोग फ्लैट रेट की बात करते हैं, उन दोनों में बहुत अच्छा समन्वय होना बहुत ज्यादा जरूरी है। अफोर्डेबल की बात करते हैं ना, 1% अफोर्डेबल में जीएसटी फैंटास्टिक, मतलब आई थिंक इससे अच्छा कुछ नहीं हो सकता है। जो प्रॉब्लम अफोर्डेबल में मुझे लग रही है वो डेफिनेशन में लग रही है। 45 लाख रुपीस का जो डेफिनेशन है, और आई थिंक राजन जी इस बात से सहमत करेंगे, 45 लाख रुपीस आप बहुत मुश्किल है, बहुत ही मुश्किल है आज की तारीख में विद द इंक्रीज प्राइसिंग लेने के लिए। तो आई थिंक अगर हमको इसको सबको एक लाइन में लेके आना है विच इज गुड फॉर द एक्सचेकर, कंज्यूमर के लिए भी अच्छा रहे, रियल एस्टेट इंडस्ट्री के लिए भी अच्छा रहे, आई थिंक ऑप्शन देना बहुत बहुत इंपॉर्टेंट हो गया है। बिकॉज अभी तक जीएसटी जो सब्जेक्ट है वो इतनी प्राइस इंक्रीज और फ्लक्चुएशन को हमने अभी तक पूरा उसको मेथड वाइज अभी तक बांधा नहीं है हमने उसको, बहुत ज़्यादा जरूरी है। ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે સમજી રહ્યા છે જીએસટીને લઈને ઘણી બધી સમજ છે જે અહીંયા આગળથી આપણે મેળવી રહ્યા છે। અને રાજનજી, જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે આઈટીસીનો ઓપ્શન જે છે એ મળવો જોઈએ ડેવલપરને, આ અંગે આપ ઘણા સમયથી વાત કરી રહ્યા છો, આપણા શોની અંદર પણ વાત કરી રહ્યા છો, તો આ કઈ રીતની સમસ્યા ડેવલપર્સની સામે અહીંયા આગળથી આવતી દેખાય છે? જ્યારે હું તમને પહેલા બી શું કીધું કે જેવી રીતે કે અમે લોકો ગવર્મેન્ટના ગ્રાહક છે, તો આજે તમે કોઈ બી દુકાનમાં જાઓ તો તમને તો ઓપ્શન હોય ને કે તમને કઈ ચીજ લેવાની છે ને કઈ ચીજ નથી લેવાની। આજે ગવર્મેન્ટ બી અમને કન્ઝ્યુમર તરીકે ટ્રીટ કરે ને તો આ બધું પ્રોબ્લેમ ગવર્મેન્ટને બી ખબર પડશે કે ભાઈ આ બધી ચીજ બરાબર છે। અને આ શું છે કે આ ઇન્કમ ટેક્સ એક જુદું થઈ ગયું કે આપણે ટેક્સ કહીએ, પણ જ્યારે આપણે જીએસટી કહીએ, જીએસટીમાં અમે બધાએ ડેવલપરે, બધા ઇન્ડસ્ટ્રીએ બહુ સરકારને સપોર્ટ કર્યો। અને પહેલા તો સરકારે જ્યારે બી અમે ઇનિશિયલી ગયા હતા ત્યારે સરકાર કહેતી હતી કે તમે ચિંતા નહીં કરો, થોડા વર્ષ છે, ઇનિશિયલ હિકઅપ છે, એના પછી અમે આ બધું રૂટીનમાં લઈ આવશું। પણ એવું રૂટીનમાં લાવવાનું એવું દેખાતું નથી, કેમ કે આજે શું થઈ ગયું કે આજે બીજા બધા જે પ્રોબ્લેમ છે એમાં સરકારના બધા આપણા વડાપ્રધાન ને અને બીજા બધા બહુ બિઝી થઈ ગયા છે, પણ એ લોકોએ થોડું ટાઈમ સમય કાઢીને આ જીએસટીના ઇસ્યુમાં જોવું જોઈએ। અધરવાઇઝ આમાં હું તમને બેસિક एक्चुअल કહું તો આમાં જે આ લોકોએ આઈટીસી વિડ્રો કર્યું એમાં શું થઈ ગયું કે જે લક્ઝરી વાળા છે એ લોકોને 100% ની બેનિફિટ થઈ ગઈ, પણ જે અફોર્ડેબલ વાળા છે એ લોકોને ત્રાસ થઈ ગયો। તો આપણે શું કરવા માંગીએ છીએ? આપણે અફોર્ડેબલ વાળાને હેલ્પ કરવા માંગીએ છીએ કે આપણે શું, એટલે ગવર્મેન્ટ તરીકે આપણી પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી શું છે? કેમ કે આજે આપણે જોવો કે આપણા ત્યાં ડિમાન્ડ છે મેજર અફોર્ડેબલ સેગમેન્ટમાં, અને અફોર્ડેબલ સેગમેન્ટમાં આપણે સપોર્ટ કરીએ, કેમ કે આજે તમે કહો આ સરકારે પીએમએવાયમાં બી લોકોને પૈસા આપ્યા, બધી ઘણી બધી સારી સ્કીમ કરી, તો આ એક સ્કીમમાં હકીકતમાં સરકાર થોડું પહેલું કરે। અને આમાં અમે તો સરકારને બે ઓપ્શન આપ્યું હતું કે એક તો 45 લાખની લિમિટને હટાવી નાખો, અને પહેલા જેમ હતું કે 60 અને 90 સ્ક્વેર મીટર તમે એરિયા ઉપર રાખો, કેમ કે ઘર તમે મુંબઈમાં કોઈ ઘર લે
કે તમે કહો કે પટનામાં લે, કે તમે કહો કે ઉત્તર પ્રદેશમાં ક્યાં લે, કે કર્ણાટકામાં લે, કે કેરલામાં લે, તો ઘર તમે જો કહો કે 500 ફૂટનું ઘર 500 ફૂટ જ હોય છે, પણ એ તમારી કિંમત કેમ વધારે હોય? કે કિંમત એટલે ત્યાંની જગ્યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સેસિબિલિટી અને ત્યાંનું લોકોને જે રહેવાની અને ફરવાની જે સગવડ હોય એના હિસાબે એની કોસ્ટ વધે. તો એ કોસ્ટ ઉપર સરકારે અમારા હિસાબે ટેક્સ ન લગાવ્યો. ઓકે, તો અહીંયા આગળ આપણે જે રીતે સમજી રહ્યા છે કે આ જે અમુક સમસ્યાઓ છે જે અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે, અહીંયા આગળ અફોર્ડેબલ સેગમેન્ટના જે ગ્રાહકો છે એમના પર જીએસટીનો માર અહીંયા આગળથી વધતો દેખાઈ રહ્યો છે. આ આઈટીસીને જો હટાવવામાં આવ્યું છે એને કારણે, તો આ જે તમામ માંગણીઓ છે હજી પણ છે. ભવિષ્યમાં એને પર ધ્યાન આપવામાં આવે એવી આપણે ચોક્કસ આશા રાખી શકીએ છીએ. આ રસપ્રદ ચર્ચા આપણી ચાલી રહી છે, પરંતુ અહીંયા આગળ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચાની અંદર આગળ વધીશું. જોતા રહો CNBC બજાર. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપ સૌ જાણો છો એમ આપણે જે જીએસટીને 5 વર્ષ તાજેતરમાં જ પૂરા થયા છે, તો જીએસટીની રિયલ એસ્ટેટ પર ઇમ્પેક્ટ અંગે चर्चा કરી રહ્યા છે. तो હવે આપણે આ ચર્ચાને આગળ વધારીએ. साकेत जी, आपके पास मैं अब ये समझना चाहूँगी कि जो आपने पहले क्वेश्चन के आंसर में भी समझाया कि जो जीएसटी है वो अंडर कंस्ट्रक्शन प्रॉपर्टी के ऊपर लग रहा है. अब अगर कोई अंडर कंस्ट्रक्शन प्रॉपर्टी खरीदता है तो पहले थोड़ी पेमेंट होती है और कुछ ओसी आने के बाद. अब ओसी आने के बाद जीएसटी नहीं लगता है, तो ऐसे जो केस है उसमें किस तरीके से जीएसटी लगेगा? बहुत ही इंटरेस्टिंग सवाल है. देखिए सरकार क्या मानती है, या ये सर्विस टैक्स में भी था, कि अगर आपने 1 रुपया भी ओसी या कंप्लीशन सर्टिफिकेट से पहले अगर पे कर दिया है बिल्डर को, या बिल्डर ने आपसे ले लिया है, तो सरकार इसको सेवा मानती है. तो इसका मतलब इस पे जीएसटी उस समय भी लगेगा, और आपका कंप्लीशन सर्टिफिकेट आने के बाद में भी अगर आप कुछ पेमेंट करते हो उसके ऊपर भी लगेगा. तो उससे कोई फर्क नहीं पड़ता. एक बार आपने जस्ट 1 रुपया भी अगर पहले दे दिया है जब अंडर कंस्ट्रक्शन है, तो वो उसके बाद वाली भी पेमेंट, जितनी भी पेमेंट्स आएगी, भले कंप्लीशन सर्टिफिकेट आया हो या नहीं आया हो, सब पे जीएसटी लगेगा. सो इसको सेवा ही माना जाएगा. इसका जो क्लासिफिकेशन है, सेवा से सेल ऑफ प्रॉपर्टी, जो जिस पे टैक्स नहीं लगता है वो नहीं हो पाएगा. ये हमेशा सेवा ही माना जाएगा. ઓકે, તો અહીંયા આગળ આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે અત્યારે આપણે જે સમજી રહ્યા છે કે ઓસી જ્યાં આગળ છે ત્યાં એને સેવા તરીકે ગણવામાં આવે છે અને ત્યાં અહીંયા જીએસટી અહીંયા લાગતો નથી, એ રીતની આપણને અહીંયા આગળથી માહિતી મળતી દેખાઈ રહી છે. હવે જો આપણે વાત કરી લઈએ સુભાષજી સાથે. સુભાષજી, जीएसटी का कम जो बोझ है वो ग्राहकों पर आए, इसकी क्या सच में कोशिशें हो रही है? किस तरीके से आप देख रहे हो, और खास करके अफोर्डेबल हाउसिंग पे इसका क्या इम्पैक्ट आ रहा है? या सो झरना जी, 2 क्वेश्चन है यहाँ पे. एक तो जो कम जीएसटी है उसका बेनिफिट कंज्यूमर्स को है कि नहीं है. आई थिंक अगर मैं इसको अफोर्डेबल हाउसिंग से अगर मैं लिंक करूँगा तो 1% जीएसटी में क्लियर एडवांटेज है कंज्यूमर को. इसमें कोई भी शक नहीं है इसमें, विच इज़ बहुत ही अच्छा मूव है. अफोर्डेबल हाउसिंग के लिए भी अच्छा है, होम बायर्स जो इंडिया के हैं उनके लिए भी बहुत अच्छा मूव है. अभी इसको लेकिन हमको देखना पड़ेगा कि 1% बुक्स में हमने दिया है कि आप 1% पेमेंट करेंगे वाइल बाइंग द प्रॉपर्टी, लेकिन अगर मेरा इनपुट कॉस्ट ज़्यादा है तो मैं मेरे P&L में लूँगा या मैं मेरा प्राइस ही बढ़ा दूंगा. सो मैं अगर ट्रू बिजनेसमैन की तरह अगर मैं इसको देखता हूँ, तो अगर मुझे बहुत ज़्यादा लॉस हो रहा है, मैं मेरा जो बेसिक प्राइस है मैं उसको ही बढ़ा दूंगा, बिकॉज फाइनली मुझे कॉस्ट तो कवर करनी है. सो इस लिहाज से मुझे लग रहा है कि इसको किसी भी इनको रियलिस्टिक लेवल पे लाने के लिए बहुत ज़्यादा इम्पॉर्टेंट है. 1% जीएसटी बहुत अच्छा है. एट अ ऑप्टिक लेवल मैं अगर इसको कहूँगा, ऑप्टिक लेवल के लिए, कस्टमर सेंटिमेंट्स के लिए बहुत ही अच्छा रेट है. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે જોઈ રહ્યા છે
આ તમામ બાબતો જે છે જેનો ખ્યાલ આપણે અહીંયાથી સમજવાની જરૂર છે અને એનો ખાસ ખ્યાલ રાખવાની અહીંયાથી જરૂર છે. રાજનજી, તમારી પાસેથી હવે એ સમજવું હતું કે નરેડકો દ્વારા હવે કયા કયા પ્રયાસો થઈ રહ્યા છે કે જેથી ઇન્ડસ્ટ્રી ઉપર જીએસટીને લઈને જે તકલીફો આવી રહી છે, જે મૂંઝવણો આવી રહી છે, એને દૂર કરી શકાય? રિયલ એસ્ટેટમાં ખાલી આઈટીસી ની એક જ તકલીફ નથી. રિયલ એસ્ટેટમાં તમે આજે બી ગણો કે આજે સ્પેશિયલી મુંબઈ અને મહારાષ્ટ્ર એરિયામાં, કેમ કે આપણું આ રિયલ એસ્ટેટ શું છે કે સ્ટેટ સબ્જેક્ટ છે અને લોકલ સબ્જેક્ટ છે. એટલે તમે જે દિલ્હીમાં બેઠા છે કે જે જીએસટી કાઉન્સિલમાં બેઠા છે, એ લોકોને દરેક સ્ટેટનું જે પ્રોબ્લેમ છે એ ખ્યાલ નથી આવતો. કેમ કે આજે તમે ગણો તો આજે મુંબઈમાં આપણે એસઆરએ હોય અને રીડેવલપમેન્ટ હોય, તો એસઆરએ અને રીડેવલપમેન્ટમાં જે આપણે લોકોને ફ્રી મકાન આપીએ છીએ, તમે ધારો કે અમે ₹1 એ લોકો પાસેથી લેતા નથી, અમે પૂરું મકાન ફ્રી આપીએ છીએ અને એ ગવર્મેન્ટની પોલિસી છે. કેમ કે અમે જે ફ્રી મકાન આપીએ એના બદલે આપણને સમજો કન્સ્ટ્રક્શન માટે FSI મળે, તો એ જે ફ્રી મકાન આપીએ એમાં બી સરકારનું કેવું એવું છે કે તમે એના ઉપર માર્કેટ રેટ ઉપર તમે ટેક્સ ભરો છો. કે આના પ્રતિ અમે ઘણા રિપ્રેઝન્ટેશન કર્યા છે, બધી ચીજ કર્યું છે, પણ અનફોર્ચ્યુનેટલી તમે કહો કે એમાં કોઈ બી ક્લેરિફિકેશન કહો કે જે હિસાબથી અમને કસ્ટમરને અને ડેવલપરને બેને સેટિસ્ફાય થાય એવી રીતે કોઈ ક્લેરિફિકેશન નથી આવ્યું. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, હાલાકી પહેલા વચ્ચે TDRમાં હતું, પણ TDRમાં જ્યારે અમે લોકો બધું રિપ્રેઝન્ટેશન કર્યું, જ્યારે આ લોકો આઈટીસી કાઢ્યું, તો એ ટાઈમે એ લોકો બતાડી નાખ્યું કે TDR આજે તમે ડાયરેક્ટ લો તો નથી લાગતું, પણ તમે TDR ટ્રેડ કરો તો 100% લાગે. તો આજે ઘણી બધી ઇશ્યુઝ છે, ઘણી બધી ઇશ્યુઝમાં અમારું રિપ્રેઝન્ટેશન ચાલુ છે. અમે ફાઇનાન્સ મિનિસ્ટરને મળીએ છીએ, ફાઇનાન્સ સેક્રેટરીને મળીએ છીએ, મહુવા હાઉસિંગ ઇન્ડસ્ટ્રીના થ્રુ અમે રિપ્રેઝન્ટેશન કરીએ છીએ, પણ અમને હજી જેટલું જોઈએ એટલું રિઝલ્ટ આવવાનું દેખાતું નથી. તો ઓલું કઈ એક શબ્દમાં કહી શકું તો દિલ્હી અભી ભી દૂર હૈ. તો દિલ્હી અભી ભી દૂર है. જીએસટીને લઈને હજી અહીંયા આગળ ઘણી બધી મૂંઝવણો કે समस्याओं છે જેને આપણે જાણવાની અને समझवानी जरूर है. साकेत जी, मैं ये समझना चाहूँगी कि हमारे जैसे कि राजन जी ने भी बताया कि TDR फाइलिंग को लेके कुछ समस्या है, जैसे अभी ज़मीन की खरीदे पे जीएसटी नहीं लगता है, रीडेवलपमेंट के ऊपर भी जीएसटी है या नहीं, इन सारी चीज़ों पर आप थोड़ा संक्षिप्त में प्रकाश डाल पाएंगे? देखिए, जीएसटी रीडेवलपमेंट में और जो टीडीआर है, जैसे टीडीआर है उसके ऊपर जीएसटी अब खाली तभी लगता है जब उसको यूज करके जब आप बनाते हैं और फ्लैट के ऊपर अगर आप जीएसटी भर दिया है, अगर आपने फ्लैट के ऊपर जीएसटी भरते हैं, जैसे अंडर कंस्ट्रक्शन बेचा तो टीडीआर पे नहीं लगता है, अदरवाइज टीडीआर पे आपको रिवर्स चार्ज पे जीएसटी लगता है. सो एक तो ये है टीडीआर के कॉन्टेक्स्ट में. और जो रीडेवलपमेंट और जो एसआरए है, वहां पर सरकार क्या कहती है ना कि आपको एडिशनल एंटाइटलमेंट मिला है, जो आप ज्यादा बना पा रहे हैं, तो एडिशनल एंटाइटलमेंट मिला है. उस एंटाइटलमेंट के लिए वो आपको बोल रहे हैं कि वो आपको एक तरह से पैसा नहीं देके आपको FSI एक्स्ट्रा दे दी है, तो उसके ऊपर इसलिए वो कहते हैं कि आपको कुछ ना कुछ तो मिला है, जो आपने फ्री फ्लैट दिया है उसका आपको एडिशनल राइट मिला है, एडिशनल अधिकार मिला है, इसलिए उसके ऊपर वो जीएसटी लगाना चाहते हैं. एक बात और जिसमें कहना चाहूंगा, आईटीसी. अभी अगर आईटीसी का जो एक बड़ी समस्या के बारे में हम बात कर रहे थे, आईटीसी रेजिडेंशियल प्रॉपर्टी पे इसलिए नहीं दे रहे हैं क्योंकि इसलिए रेट भी कम रखा है, क्योंकि सरकार का मानना है या जनरली परसेप्शन है लोगों का कि रियल एस्टेट में क्रेडिट फ्रॉड्स होने के चांसेस ज्यादा हैं, हो सकते हैं, क्योंकि अनऑर्गेनाइज सेक्टर में जो लोकल जो प्लेयर्स है, बहुत अनऑर्गेनाइज सेक्टर में, डेवलपर की नहीं बात कर रहा हूँ, बट जो छोटे छोटे जो है ना कंस्ट्रक्शन वाले, वो बहुत अनऑर्गेनाइज सेक्टर में, तो वहां आईटीसी फ्रॉड की समस्या बढ़ सकती है. इसीलिए उन्होंने उस चीज के ऊपर उन्होंने कम रखा हुआ है, इसलिए रेट भी कम रखा हुआ है. अगर वो आईटीसी देंगे तो आपका रेट भी बढ़ जाएगा, तो वो डिफरेंशियल देखना पड़ेगा. अगर आईटीसी देंगे तो 12% रेट में क्या वो वाजिब होगा, नहीं होगा ઇન્ડસ્ટ્રી કો. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે આ ચર્ચા કરી છે, મુખ્ય જે છે જીએસટીને લઈને જે સમસ્યા છે, ડેવલપર્સ તરફથી માંગ છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે છે, આઈટીસી જે છે એ એની પસંદગી ડેવલપર્સ પાસે હોવી જોઈએ, અને અમુક બીજી જે માંગો છે, સમસ્યા છે, અહીંયા આગળથી દેખાઈ રહી છે. પણ જે રીતે રાજનજીએ પણ આપણને કહ્યું હતું કે થોડો સમય કદાચ લાગી શકે, આ એક નવો રિફોર્મને આવ્યો છે, 5 વર્ષ થયા છે, તો આગળ પણ સુધારા આવશે એવું આપણે ચોક્કસ આશા રાખી શકીએ. आप ત્રણેય, राजन जी, सुभाष जी और साकेत जी, आप तीनों का बहुत बहुत शुक्रिया, आप हमारे साथ जुड़े और इस चर्चा में भाग लिया. आपका खूब धन्यवाद.
ધન્યવાદ. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.